સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સંધાન અને વૈસાગના ઉપક્રમે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે સ્પીપા આ ત્રણેયના ઉપક્રમે પ્રસારણ થતું આ કાર્યક્રમ યુપીએસસીની પરીક્ષાઓ બાબત છે. આ અગાઉ એક લેક્ચરમાં આ પરીક્ષાઓ બાબતમાં ખાસ કરીને પ્રિલિમ્સ પરીક્ષા બાબતમાં સવિસ્તાર આપણે ચર્ચા કરી. આજનો વિષય છે ચૂઝિંગ યોર સબ્જેક્ટ ઇન મેઇન્સ. આમ તો બે વિકલ્પો આ પરીક્ષા આપે છે. એક તો કયા માધ્યમમાં આ પરીક્ષા આપણે લખવું, એટલે કે જનરલ સ્ટડીઝના 4 પેપર્સ વત્તા આ જે 2 ઓપ્શનલ પેપર્સની જે વાત કરીએ છીએ તે. આ બધું તો પ્રિલિમ્સની પરીક્ષા પાસ થયા પછીની વાત છે. એમાં અને ઓપ્શનલમાં 25 વિષય પૈકી 2 વિષય, એક જ વિષય અને 2 પેપર્સ આપણે પસંદ કરવાના થાય છે. તે વિષય આપણે જોઈશું. પણ તે જોતાં પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ. ગયા લેક્ચરમાં જે મિત્રો હાજર નહોતા એમના માટે કહું કે લગભગ 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ આઈએએસની પરીક્ષા દર વર્ષે લેવા માટે ફોર્મ ભરે છે. તે પૈકી 4 લાખ વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષામાં બેસે છે અને એમાંથી 15,000 મેઇન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે. પ્રિલિમ્સની પરીક્ષા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનવાળો છે, એટલે 100 પ્રશ્નો પહેલાં ફર્સ્ટ પેપરમાં, 80 પ્રશ્નો બીજા પેપરમાં. એમાં લગભગ 55-60% માર્ક્સ જેના હોય એ મેઇન્સ પરીક્ષામાં એને બેસવા દેવાય છે, 12,000. અને એમાંથી 3,000 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અને એમાંથી 1000 જેટલા પસંદ થાય છે. ઇન્ટરવ્યૂમાં શું કરવું, કઈ રીતે ટેકલ કરવું, એ બાબતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે મેઇન્સ વિશે અને ઓપ્શનલ સબ્જેક્ટ્સ જે 2 છે એ કયા ધોરણે પસંદ કરવા અને સારામાં સારી રીતે ચોઇસ આપણે કઈ રીતે કરવાનું એ આપણે જોઈશું. અને આજે આપણે પેટર્ન ઓફ મેઇન્સ એક્ઝામિનેશન એ કઈ રીતનું સ્ટ્રક્ચર છે એનું તે જોઈ લઈશું. અને કયા ફેરફારો 2013 એટલે આ વર્ષના પરીક્ષાથી શરૂ કરીને મોટા ફેરફારો એમાં થયા છે અને પડકારો કયા છે અને સબ્જેક્ટ્સ આપણે કઈ રીતે પસંદ કરીશું. આ 4 બાબતો આજના લેક્ચર નંબર 2 બીજા લેક્ચરમાં જોઈશું. એક તો મેઇન્સ પરીક્ષાનું જો સ્ટ્રક્ચર તમે જુઓ તો 2 કમ્પલસરી પેપર્સ છે. એક તો ભારતીય ભાષામાં, એટલે કે આપણા માટે તો મોસ્ટલી ગુજરાતીમાં, પણ જે વિદ્યાર્થીઓ હિન્દી અથવા મરાઠી પણ આપવા માગે કે તમિલ આપવા માગે તો એ આપી શકે. અને બીજો પેપર ઇંગ્લિશનો છે, સંપૂર્ણતઃ ઇંગ્લિશમાં છે, 300 માર્ક્સના છે. આ પેપર્સમાં પાસ થવું એ જરૂરી છે, પણ એના માર્ક્સ છેલ્લે રેન્કિંગમાં કાઉન્ટ થતા નથી. અને આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ બધા જ પાસ થાય છે એવું નથી, એ ફિગર્સ હું બતાવીશ. અને પછી એસેનું પેપર છે, નિબંધનું. આ નિબંધ એમની મેળે આનો એક યુનિક પ્રકારનો છે, કારણ 3 કલાકમાં એક જ વિષય ઉપર આપણે લખવાનું છે. 250 માર્કનો પ્રશ્ન છે. અને ત્યાર પછી 4 પેપર્સ જનરલ સ્ટડીઝના એટલે સામાન્ય જ્ઞાનના છે, અલગ અલગ વિષયવાળા. 4 મળીને 1000 માર્ક્સ. એટલે ખરેખર આજે મેઇન્સમાં સૌથી મહત્ત્વનું પોઝિશન આ 4 જનરલ સ્ટડીઝ પેપર્સના થઈ ગયા. અને પછી આપણે આજે જે વિગતવાર વાત કરવા માટે બેઠા છીએ તે કે એક સબ્જેક્ટ, કોઈ પણ એક વિષય ના 2 પેપર્સ આપણે લેવાના, એટલે એના 250 લેખે 500 માર્ક્સ થાય છે. એમ કુલ મળીને 1350, કુલ મળીને જે માર્ક્સ થાય છે એમાં ઇન્ટરવ્યૂના 250 માર્ક્સ ઉમેરીને 2025 માર્ક્સ કુલ થાય છે. હવે આ જે ઇન્ડિયન લેંગ્વેજીસનું છે તો એમાં ગુજરાતી અથવા હિન્દી કોઈ પણ ભારતીય ભાષા લઈ શકીએ. ઇંગ્લિશ 300નું છે અને કટ ઓફ માર્ક્સ કેટલું છે એ લોકો યુપીએસસી પહેલેથી એ લોકો જાહેર નથી કરતા, પણ 55-60% જેવું આપણે
ગણી શકીએ અને 10th કે 12th સ્ટેન્ડર્ડના ધોરણના જ હોય છે. પણ છતાં તમે જુઓ 2010માં અને 2011માં ઇંગ્લિશમાં પણ 800 અને 300, હિન્દીમાં 300 અને 270 અને ગુજરાતીમાં પણ 1 અને 3 માંડ 50-60 વિદ્યાર્થીઓ બેસતા હોય છે. એમાંથી પણ 1 અને 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા, જેના કારણે એમના અન્ય પેપર્સ તપાસાયા નહીં. પછી આ મેઇન એસે પેપર છે 250 માર્ક્સનો. અગાઉ 7-8 વિષય ઓપ્શન્સમાં આપતા હતા, હવે તો 4 જ વિષય આપે છે અને તે પણ એક વિષયને બદલે કોઈક એક સ્ટેટમેન્ટ આપે છે અને તેના ઉપર આપણે 3 કલાક લખવાનું છે. આ જેમને પ્રેક્ટિસ નથી એમના માટે તો બહુ જ મુશ્કેલ ભરી પડે છે અને અનેકવાર IASની પરીક્ષા પાસ થઈએ કે ન થઈએ એ એસેના માર્ક્સ ઉપર ઘણું ડિપેન્ડ હોય છે. પછી આવે છે આ 4 પેપર્સ જનરલ સ્ટડીઝમાં. તો ભૂતકાળમાં તો 2 જ પેપર્સ હતા જનરલ સ્ટડીઝમાં અને એનું કોમ્પોઝિશન જે વિગત એની અંદર જે પાઠ્યક્રમ એ પણ જરા જુદું હતું. આમાં પેપર 1 એટલે એક પ્રથમ પેપરમાં ઇતિહાસ, ભૂગોળ અને નિશાળમાં આપણે ભણીએ છીએ તે, પણ કોલેજના ઓનર્સ, BA ઓનર્સ કે BSc ઓનર્સની કક્ષામાં અથવા તો MA ફર્સ્ટ યર એ કક્ષાના પેપર્સ હોય છે. અગાઉ તો 4 પ્રશ્નો કે 5 પ્રશ્નો હતા, પણ એના બદલે હવે 15 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય છે, 20 માર્કના પણ પૂછાય છે. પછી પોલિટી અને ઇન્ટરનેશનલ રિલેશન સેકન્ડ પેપર, એટલે કે આપણું સંવિધાન, કરંટ પોલિટિક્સ, અન્ય દેશો સાથેના સંબંધો વગેરે. પછી ત્રીજા પેપરમાં સાયન્સ અને ટેકનોલોજી, આર્થિક વિકાસ અને આંતરિક સુરક્ષા એ બાબતમાં એક પાઠ્યક્રમમાં 2 કે 3 ટોપિક્સ ઉમેરવામાં આવ્યા છે. અને છેલ્લો પેપર એથિક્સ અને ઇન્ટેગ્રિટી, એટલે નીતિશાસ્ત્ર અને ખાસ કરીને સરકારી નોકરિયાતોમાં સચ્ચાઈ અને ઓનેસ્ટી બાબતમાં છે. આ પેપર ફોર ધી ફર્સ્ટ ટાઈમ, એટલે અગાઉ ક્યારેય આપણે જોવા ન મળ્યું, એટલે પ્રથમવાર સામેલ કરવામાં આવ્યું છે. હવે દરેક મેઇન્સ પેપરનું જરા ઝડપથી જોઈ લઈએ અને પછી આપણે ચોઇસ ઓફ પેપર્સ ઉપર જઈએ. મેઇન્સ 1માં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય, કલા વગેરે એનું પણ છે અને એનામાંથી વધુ પ્રશ્ન આવે છે. ઇતિહાસ કરતાં પણ વધારે પ્રશ્ન પ્રિલિમ્સમાં ખાસ કરીને વધુ આવે છે, એટલે કલ્ચર માટે અલગ અભ્યાસ કરવો એ પણ જરૂરી છે. ઇતિહાસ ફક્ત 1750 એટલે મોગલ ઔરંગઝેબના મૃત્યુ પછીનો ખાસ, અને એમાં જે બનાવો બન્યા, જે મુખ્ય બાબતો હતી તે વખતે, અને પર્સનાલિટીઝ. સ્વતંત્રતા સંગ્રામ વિશે ખાસ પ્રશ્નો પૂછાય છે. વૈશ્વિક ઇતિહાસ 18મી સદી એટલે ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ એ સમયથી બંને વિશ્વયુદ્ધ વગેરેનું, અને ભારતીય સમાજ અને ફિઝિકલ જ્યોગ્રાફી, આટલી બાબતો પેપર 1માં છે. એટલે ઇતિહાસ, ભૂગોળ મુખ્યત્વે. અને પેપર 2માં ગવર્નન્સ, પોલિટી અને ઇન્ટરનેશનલ રિલેશન્સ, એટલે કે સંવિધાન, આપણું રાજનીતિ અને શાસન એ સબ્જેક્ટ છે. અગાઉ પણ એ વિષયો જનરલ સ્ટડીઝમાં સામેલ હતા, પણ આમાં ઉમેરો એટલો થયો છે કે મેનેજમેન્ટ, હેલ્થ, એજ્યુકેશન, હ્યુમન રિસોર્સિસ, એટલે આ અંગેના કાર્યક્રમો કયા છે તેનું જ પૂછાય છે. સરકારી તંત્ર અને શાસન વિશે પૂછાય છે. ભારત અને એમના પડોશી દેશો વિશે પૂછાય છે. અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભારતીય લોકો જે પરદેશમાં વસે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરેમાં, એમનું મહત્ત્વ કેટલું છે અને ભારતના વિકાસમાં એમનો ફાળો શું છે. પછી મેઇન્સ પેપર 3માં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આર્થિક વિકાસ, પર્યાવરણ અને સિક્યુરિટી, એટલે એમાં બાયોટેકનોલોજી, કમ્પ્યુટર્સ, કૃષિ વિશેનું, ઔદ્યોગિક વિકાસ અંગેનું, પછી હોનારત ને કઈ રીતે પહોંચી વળવા, આપત્તિને કઈ રીતે પહોંચી વળવા. અને 3 વિષયો આંતરિક સુરક્ષા બાબતમાં, એટલે ટેરરિઝમ,
આતંકવાદ બાબતમાં એના પડકારો અને આર્થિક ગુનાઓ અને આંતરિક સુરક્ષા માટે રચાયેલા ખાસ ફોર્સીસ એટલે કે પરિબળો. અને પેપર 4 છે એથિક્સ એટલે કે ન્યાયતંત્ર, નીતિશાસ્ત્ર જેને કહી શકાય, નીતિશાસ્ત્ર અને મૂલ્યો, માનવીય મૂલ્યો, અને ખાસ કરીને સરકારી તંત્રમાં જે મૂલ્યોની ખાસ જરૂર પડે છે, નિષ્પક્ષતા અને સમદૃષ્ટિ વગેરે, એ મૂલ્યો વિશે ખાસ, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને એના સરકારી શાસનમાં કેટલું એનો વ્યાપ કેટલું છે. પછી મોરલ થિંકર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધી વર્લ્ડ, આ બાબતમાં નૈતિકતા વિશે લખનાર ચિંતકો, ભારતીય ચિંતકો અને ભારત સિવાયના પણ. પછી કંપનીઓમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ નૈતિક બાબતો કેટલા અંશે ભાગ ભજવે છે તે. પછી સાચા રહીએ અને સાચું થાય તેના માટે પારદર્શિકતા એ એક મહત્ત્વની બાબત છે. એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કોડ્સ ઓફ એથિક્સ, કોન્ડક્ટ રૂલ્સ એટલે સરકારી તંત્ર માટે જે નીતિ નિયમો છે તે, અને એપ્ટિટ્યૂડ સરકારી નોકરી માટે કામ કરવા માટેનું એનું ખાસ વલણ છે કે કેમ તે, અને એટીટ્યૂડ એટલે કઈ દૃષ્ટિબિંદુ નોકરી માટે આપણે અપનાવીએ છીએ અને તે દૃષ્ટિબિંદુ કેળવવા માટે કયા પરિબળો કામ કરી જાય છે. એટલી બાબતો આપણે આ પેપર મેઇન પહેલાંમાં છે 4 GSમાં. હવે આવે છે આપણું યક્ષ પ્રશ્ન આજનું કે 250 માર્ક્સના 2 પેપર એ ઓપ્શનલ્સમાં ગણાય છે, એટલે કે વિકલ્પ છે. તમે કોઈ પણ 25 વિષયમાંથી આ પસંદ કરી શકો છો. આપણે જોઈશું આ 25 વિષયો કયા છે, એ ભૂતકાળમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓએ આ વિષય લીધા છે, એનો સક્સેસ રેટ એટલે સફળતાનું દર કેટલું છે, અને એ સિવાય અન્ય કોઈ બાબતો છે કે કેમ જે આપણને આ વિષયની પસંદગી તરફ લઈ જઈ શકે. તો 25 સબ્જેક્ટ્સમાંથી આપણે પસંદ કરવાનું છે. અને સાધારણતા પસંદ કરતી વખતે પોપ્યુલારિટી એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લેતા હોય એ સબ્જેક્ટ્સ આપણે લેવાનું એવું અમુકના મનમાં લાગે છે, પણ એ કાંઈ જરૂર નથી. આજે તમને એરેબિક ભાષા સરસ આવડતી હોય, ભારતમાં એકમેવ કેન્ડિડેટ તરીકે એરેબિક કે ફ્રેન્ચ ભાષા તમે આપી શકો, પણ છતાં સાધારણતા કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ સાથે મળીને આપણે ભણતા હોય તો અમુક વિષયો 12,000 વિદ્યાર્થીઓ લેતા હોય, એમાંથી 2,000-3,000 વિદ્યાર્થીઓ અમુક વિષય લેતા હોય તો એને આપણે પોપ્યુલારિટી કહીએ છીએ. પછી સક્સેસ રેટ, પોપ્યુલર ભલે વિષય હોય પણ પરીક્ષકની નજરે આ વિદ્યાર્થીઓનું કઈ રીતે પરીક્ષા આપી શકે છે અને સફળ થાય છે તો તેને આપણે સક્સેસ રેટ કહીએ છીએ. એટલે જેટલા મેઇન્સમાં બેસે એમાંથી કેટલાની પસંદગી થાય છે ઇન્ટરવ્યૂ માટે, તો એને એ દરને આપણે સફળતાનો દર એટલે સક્સેસ રેટ ગણીએ છીએ. એ જુદા જુદા ડિસિપ્લિન્સમાં ગણીશું. પછી આ તો સ્ટેટિસ્ટિકલ એટલે મેથેમેટિકલી ગણિતને ધ્યાનમાં રાખીને આ ચોઇસ આ રીતે કર્યું છે, પણ માત્ર ગણિત કે કેલ્ક્યુલેશન એની પાછળ નહીં, પણ જેન્યુઇન ઇન્ટરેસ્ટ એટલે ખરેખર રસ આપણે ધરાવતા હોઈએ જરૂરી છે. દાખલા તરીકે મેથેમેટિક્સ છે, અમુક પ્રકારનું લોજિકલ માઇન્ડ હોય એવા જ વિદ્યાર્થીઓ મેથ્સનું લઈ શકે. અમુક વિષય આકર્ષક દેખાય છે બહારથી, દાખલા તરીકે મેનેજમેન્ટ છે, દાખલા તરીકે કોમર્સ છે, મેડિસિન છે, આ બધા તો અમ્બ્રેલા વિષય એટલે અનેક લો છે, એ અનેક વિષયોને આવરી લેતું એક વિષય છે. એટલે લોમાં ક્રિમિનલ લો, સિવિલ લો, કોન્સ્ટિટ્યુશનલ લો, કોર્પોરેટ લો વગેરે વગેરે. એટલે આ 6 કે 7 પેપર્સ જે LLBમાં તમે ભણતા હશો એ પેપર્સનું બધાનો સમાવેશ આમાં થાય છે. મેનેજમેન્ટમાં પણ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વગેરે, અને એ જ રીતે કોમર્સમાં પણ. એટલે અમુક વિષયોનું કમ્ફર્ટ લેવલ એટલે કે પરીક્ષા આપવા માટે સિલેબસને ધ્યાનમાં લઈને તમે આપી શકો કે કેમ એ એક વાત છે. અને અમુક વિદ્યાર્થીઓ
વિષયનું પિક્ચર્સ દ્વારા કલ્પના કરી શકે એવા હોય છે, જેના માટે ભૂગોળ બહુ જ ઉપયોગી નીવડશે. અમુક ફિગર્સ તરફ ઓરિએન્ટેડ હોય છે તો એના માટે ગણિતનું સારું છે, અને અમુક થિયરી સિદ્ધાંતો ને વરાયેલા જેવા હોય છે એના માટે સમાજશાસ્ત્ર કે સાયકોલોજી જેવા વિષય સારા પડે. અને એક મહત્ત્વની બાબત એ પણ છે કે ભાઈ અહીંયા આપણે ત્યાં માર્ગદર્શન માટે પુસ્તકો ફેકલ્ટી ઉપલબ્ધ છે કે કેમ. એ વાત સાચી છે કે વલસાડમાં કે જાફરાબાદમાં કે રાપરમાં કે ભુજમાં કે ગોંડલમાં રહેતો વિદ્યાર્થી હોય તો એમના માટે ક્લાસીસ ત્યાં આસપાસમાં નજીકમાં હોતા નથી, પુસ્તકોની ઉપલબ્ધ નથી હોતી, ટીચર્સ સારા મળે એવા નથી હોતા. અમુક વિષયમાં મળી જાય છે, દાખલા તરીકે ગુજરાતી સાહિત્ય છે, એમાં તો લગભગ દરેક યુનિવર્સિટીમાં લેક્ચરર્સ પ્રોફેસર્સ ઉપલબ્ધ હોય છે. જો કે વિષયનો જ્ઞાન ઉપરાંત પરીક્ષા માટેનો ખાસ શું કઈ રીતે તૈયારી કરવું તે પણ એટલું જ મહત્ત્વનું છે, પણ એ બાબત પણ ધ્યાને લેવા પાત્ર છે. હવે જે વિષયો છે એનું આપણે જોઈ જઈએ. 25 કુલ મળીને છે. એમાં ખેતીવાડી, એનિમલ હેલ્થ, પશુપાલન, એન્થ્રોપોલોજી, બોટની, કેમિસ્ટ્રી અને એન્જિનિયરિંગના પણ 3 વિષયો છે. સિવિલ એન્જિનિયરિંગ, કોમર્સ એન્ડ એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. લાલ કલરમાં મેં બતાવ્યા છે લોકપ્રિય વિષયો છે. જ્યોગ્રાફી એટલે ભૂગોળ, જિયોલોજી, હિસ્ટ્રી, ઇતિહાસ, લો, મેથ્સ, મેકેનિકલ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ એટલે MBBSનો લગભગ જેટલા પેપર્સ ભણતા હોય એના થોડું, અને ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ અને સાયકોલોજી, અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ અને ઝૂઓલોજી. આ 25 વિષયો છે. અને એ ઉપરાંત કોઈ પણ ભાષા તમે સાહિત્ય, કોઈ પણ એક ભાષાનું સાહિત્ય તમે પસંદ કરી શકો. એમાં અનેક ભારતના ભાષાઓ આપ્યા છે. આપણા પૂરતું તો ગુજરાતી, હિન્દી એ મહત્ત્વના છે, એમાંથી એક પસંદ કરવાનું. જો કે તમિલ